કહેવાય ને કે યુનિફોર્મ વાળી જોબ કરવાની બધાને ઈચ્છા હોય એમ, અને મારી માત્ર 22 વર્ષની ઉંમર એટલે પ્રમોશનના ચાન્સ પણ વધી જાય. એટલા માટે કીધું કે ક્લાસ 1-2 તો અપિયર કરશું, પણ પહેલાં આ ચાન્સ મળ્યો છે તો એને ઝડપી લેવો જોઈએ. મોસ્ટલી કહું તો મારી ગ્રેજ્યુએશન પછી ડાયરેક્ટ જ મેં સંસ્થા જોઈન કરી હતી. બાકી કશે પણ મેં જાતે પણ નહોતું વાંચ્યું અને ક્યાંય પણ પ્રિપેરેશન પણ નથી કરી. મારી જર્ની તે વેબ સંકુલથી સ્ટાર્ટ થઈ. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે હાલમાં જે પીએસઆઈનું પરિણામ આવ્યું છે એમનું નામ છે શિવાનીબેન પરેશભાઈ સેજપાલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે છે એમનો ફર્સ્ટ રેન્ક છે. તો તમારી રણનીતિ જે છે આ વાંચવાની, નોટ્સ બનાવવાની, એ બધું જે છે તમારા ગ્રુપમાં અથવા તમારી જર્ની કેવી રીતે રહી? મોસ્ટલી ફોકસ મેં ક્લાસ નોટ પર જ આપ્યું હતું. મોસ્ટલી સબ્જેક્ટમાં ખાલી જે થિયરિકલ સબ્જેક્ટ હોય એમાં આપણે એક્સ્ટ્રા વાંચન જરૂરી બને, એટલા માટે એના માટે જ બુક પ્રિફર કરી હતી. બાકી તો બધા સબ્જેક્ટમાં ક્લાસ નોટ ઉપર જ તે ફોકસ આપ્યું હતું, એનું જ રિવિઝન કર્યું હતું. આખો બેઝ છે ને કોમ્પિટિટિવ એક્ઝામનો એ 6 થી 12નું જ આવે. જો એમાં તમે વ્યવસ્થિત મહેનત હોય ને, આપણો બેઝ ક્લિયર હોય ને, તો આમાં ક્યારેય કશે વાંધો જ નથી આવતો. એટલે કે ઇમારત મોટી બનાવવી હોય અને સારી બનાવવી હોય તો એના માટે જે છે પાયો મજબૂત હોવો જોઈએ. એમ પાયો જે છે આપણે 6 થી 12 ધોરણના પાયાને આપણે મજબૂત બનાવીએ. ગ્રુપ ડિસ્કશન બહુ મોટો ભાગ ભજવે. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે છે જ્યારે રિઝલ્ટ આવતું હોય છે અને પીડીએફમાં જ્યારે નામ આવે ત્યારે એ હર્ષો ઉલ્લાસ અને ઘણા વર્ષોની જે મહેનત અને જે અથાગ પરિશ્રમ કર્યો હોય છે એ સફળતાનું પરિણામ ત્યાં આવે છે. ઘણી વખતે આ સફળતાને વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડતા હોય છે અને ઘણી વખતે ઘરમાં જે છે સફળતા પ્રાપ્ત થયા પછી ઘરમાં માતા પિતા જે છે એમના ચહેરા ઉપર ખુશીના જે છે આંસુ આવતા હોય છે. આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હાલમાં પીએસઆઈની જે છે રિઝલ્ટ આવ્યું છે અને એ રિઝલ્ટની પીડીએફમાં જે છે શિવાનીબેનનું પણ નામ આવ્યું છે. આજે શિવાનીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું અને જે એવા વિદ્યાર્થી મિત્રો કે જે અત્યારે હાલ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે એમના મનમાં બી ઘણા બધા પ્રશ્નો હશે. તૈયારી કેવી રીતે કરવી, પાછું લાસ્ટ ટાઈમ જે છે પહેલી વખત પીએસઆઈમાં મુખ્ય પરીક્ષા આવી તો એને કેવી રીતે તૈયારી કરી, બધા જ જે છે તમને લાગતા વળગતા તમામ પ્રશ્નોનું સમાધાન આજે આપણે શિવાનીબેન જોડેથી મેળવીશું. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે હાલમાં જે પીએસઆઈનું પરિણામ આવ્યું છે એમનું નામ છે શિવાનીબેન પરેશભાઈ સેજપાલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે છે એમનો ફર્સ્ટ રેન્ક છે. સૌથી પહેલાં તો વેબ સંકુલ પરિવાર તરફથી શિવાનીબેનને જે છે ખૂબ ખૂબ અભિનંદન અને એમના જે છે ભવિષ્યના જે ફ્યુચર માટે જે છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તો સ્વાગત છે વેબ સંકુલના પ્લેટફોર્મ પર શિવાનીબેનનું. આભાર સર. સૌપ્રથમ તો વેબ સંકુલનો ખૂબ ખૂબ આભાર કે આ સ્ટેજ પૂરું પાડ્યું અને લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની તક આપી. હું શિવાની પરેશભાઈ સેજપાલ અમરેલીથી બિલોંગ કરું છું અને હાલમાં જાહેર થયેલ કોન્સ્ટેબલ અને પીએસઆઈના રિઝલ્ટમાં મને સફળતા મળી છે. કોન્સ્ટેબલમાં પણ જનરલ ફિમેલમાં 12મા રેન્ક સાથે સફળ થઈ છું અને પીએસઆઈમાં ઈડબ્લ્યુએસ ફિમેલ કેટેગરીમાં પણ મારો ફર્સ્ટ રેન્ક છે. ખૂબ ખૂબ અભિનંદન. અને શિવાનીબેન જે છે કોન્સ્ટેબલમાં પણ જે છે ફિમેલ કેટેગરીમાં 12મો રેન્ક અને હવે જે છે પીએસઆઈનું પરિણામ આવી ચૂક્યું છે. તો ફરીથી બંને પરીક્ષાઓ માટે છે અભિનંદન. સૌથી પહેલાં તો શિવાનીબેન, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે પીડીએફમાં જે છે એક વિદ્યાર્થી તરીકે જ્યાં સુધી સફળતા નથી પ્રાપ્ત થતી ત્યાં સુધી ઘણી બધી મૂંઝવણ હોય છે, પણ જ્યારે પીડીએફમાં નામ આવે છે એના પછીનો માહોલ અને એના પહેલાંના માહોલ વિશે જે છે તમે શું કહેવા માંગશો? બધું 360 ડિગ્રીમાં ચેન્જ થઈ જાય. ખાલી એક રિઝલ્ટ આવી જાય ને એટલે તમને જે બધા જે ક્વેશ્ચન હોય ને એના આન્સર મળી જાય અને બધું ગોલ ચેન્જ, કેરેક્ટર ચેન્જ, બધું જ ચેન્જ થઈ જાય. આસપાસના લોકોના જે આપણા પ્રત્યેના જે વિચારો છે એમાં પણ ચેન્જ આવે. જે કોઈ બોલાવતા ન હોય બોલાવે. ખૂબ બધા અભિનંદન, મેસેજ, ફોન, બધું બદલાઈ જાય એમ એક રિઝલ્ટ પછી. અને ઘણી વખતે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા હોય ને ક્યારેક જે છે તૈયારીના જે છે છેક લાસ્ટ સ્ટેજ પર આપણે પહોંચી ગયા હોય અને થોડુંક જ રિવિઝન બાકી હોય અને અચાનકથી જે છે તમને જે છે પરીક્ષાના 10-12 દિવસ બાકી હતા અને હેલ્થ ઇસ્યુ થયા. એના પછી ઘણી વખતે મનમાં એવું પણ થયું હશે ને કે હવે આ હેલ્થ ઇસ્યુ આવી ચૂક્યો છે તો હું પરીક્ષા ન આપું, અને પછી અચાનકથી પરીક્ષા આપવા ગયા અને આજે જે છે એનું પરિણામ કંઈક અલગ છે. એના વિશે વિદ્યાર્થી મિત્રોને જે છે થોડું ગાઈડ કરજો. અને એવી પરિસ્થિતિ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રોએ જે છે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે હિંમત ટકાવી રાખવી જોઈએ?
હા, એટલે મારા કેસમાં એવું થયું કે એક્ઝામના 10-12 દિવસ પહેલાં હેલ્થ ઇશ્યુ આવી ગયા, એટલે બધું જ વાંચવાનું છૂટી ગયું અને ઓલમોસ્ટ મેં 1 મહિના પહેલાં રિવિઝન ચાલુ કરી દીધું હતું, એટલે ઓલમોસ્ટ મારું રિવિઝન કમ્પ્લીટ થવામાં હતું. પણ પછી તો રેસ્ટને જ પ્રાયોરિટી આપવી પડે, એટલે બધું જ છૂટી ગયું અને બસ એટલું જ મનમાં હતું કે જસ્ટ એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જાઓ અને એક્ઝામ અપિયર કરી દઉં એમ. પણ હિંમત હારવાની નથી, કારણ કે એક્ઝામ સેન્ટર પહોંચો અને જો તમારી આગળના વર્ષોની જે મહેનત છે એ બરાબર હશે, સમજીને બધું કરેલું હશે, તો કોઈ જ ઇશ્યુ નહીં આવે અને ઈશ્વરનો સાથ તો હંમેશા હોય જ તે, જો આપણે દિલથી મહેનત કરતા હોય તો. એટલે પછી હિંમત હાર્યા વગર બસ ફેમિલીનો સપોર્ટ હતો અને એક્ઝામ આપીને આજે ક્લિયર કરી. પેલી કહેવત છે ને કે જો પરિશ્રમ એ જ પારસમણી છે, તો જીવનમાં જ્યારે તમે સતત મહેનત અને પ્રયાસ કરેલું હોય છે તો મા સરસ્વતી પણ જે છે તમારી સાથે આવે છે. બસ તમારે જે છે એના માટે હિંમત દાખવવાની હોય છે. જેમ શિવાનીબેને હિંમત રાખી અને પરીક્ષામાં અપિયર થયા અને જે છે બહુ સરસ મજાનું જે છે એમાં પરફોર્મન્સ બી રહ્યું અને આજે જે છે પીડીએફમાં નામ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે પહેલી જ વખત પીએસઆઈની મુખ્ય પરીક્ષા હતી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં હતા કે કેવી રીતે પેપર લખીશું, મુખ્ય પરીક્ષા કેવી રીતે લખીશું, શું માર્ક્સ આવશે કે નહીં આવે, તૈયારી કેવી રીતે કરીશું. તો એ બધા વિશે તમે ઓવરઓલ કેવી રીતે તૈયારી કરી અને એ જે મુખ્ય પરીક્ષાનું પેપર કેટર કરવા માટે તમે કયા પ્રયાસો કર્યા? ઓકે, મુખ્ય પરીક્ષા ફર્સ્ટ ટાઈમ જ હતી અને આખું જે સિલેબસ છે બધું જ ચેન્જ થયું હતું, આખી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ હતી, એટલે બધા એક સમાન આવી ગયા હતા અને મારી મોસ્ટ ઓફ પ્રિપેરેશન છે જીપીએસસી બેઝ હતી, એટલે મેઇન્સ મારી પણ ફર્સ્ટ હતી. મેં જીપીએસસીની મેઇન્સ એ પહેલાં નથી આપી એક હોય, એટલે ફર્સ્ટ મેઇન્સ મારી પીએસઆઈની જ હતી. પણ પીએસઆઈના પેપરમાં કંઈ જ એવું નથી, ગુજરાતી ને ઇંગ્લિશ બધું ફોર્મેટ બેઝ છે અને મેઇન કે આપણે પોલીસની એક્ઝામ આપતા હોય તો પોલીસને લગતો જે આખો ક્રાઇટેરિયા છે એ બધો કવર કરવાનો હોય અને બસ ફોર્મેટ સાથે જાઓ, હિંમત સાથે જાઓ, વિશ્વાસ સાથે જાઓ, એટલે મેઇન્સમાં કંઈ જ અઘરું નથી લાગતું. બસ આપણા જે મનમાં છે એને ફોર્મલ ભાષામાં જસ્ટ ખાલી પેપર પર ઉતારવાનું જ હોય, એટલે બેસ્ટ પરફોર્મન્સ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પરીક્ષા જે છે એ હંમેશા તમે કેટલી પ્રેક્ટિસ કરીને જાઓ છો. ગુજરાતી અને ઇંગ્લિશ જે છે એના ફોર્મેટ સારી રીતે તૈયાર કરવા જોઈએ અને પછી એનો જે છે ભય દૂર કરવા માટે આપણે પ્રેક્ટિસ એટલે લખવું જોઈએ અને લખતી વખતે આપણે પ્રયાસ કરવાનો કે આપણું શબ્દોની જે પસંદગી છે એ ફોર્મલ થાય અને એને જે છે સારી રીતે પાર પાડી શકાય છે. તો જે નવા વિદ્યાર્થી મિત્રો છે, કદાચ પહેલી વખત પીએસઆઈની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, શિવાનીબેને ભલે તૈયારી જીપીએસસી લેવલની કરી પણ એમના માટે બી મુખ્ય પરીક્ષા તો પહેલી જ વખત હતી, તો એ પહેલા જ પ્રયાસે જે છે એમને પણ સફળતા પ્રાપ્ત થઈ છે. તો આ બધી જે છે આપણે સફળતાની ઘણી બધી વાત કરી છે. તો પહેલો પ્રશ્ન તો થાય કે શું તમારું કહેવાય કે એજ્યુકેશન છે, સ્કૂલિંગ ક્યાંથી થયું, શાળા કક્ષાએ જે છે તમે કેવી રીતે ભણ્યા, પછી ગ્રેજ્યુએશન શેમાં કર્યું, તો એના વિશે થોડુંક વિદ્યાર્થી મિત્રોને. મારું 1 થી 5નું સ્કૂલિંગ છે એ બધું ગામડામાં થયેલું અને પછી 6 થી 12 સુધીનું અમરેલી અને ત્યારબાદ એમાં સાયન્સમાં મેં લીધું હતું 12મામાં અને સ્કૂલ ટોપર, બોર્ડ ટોપર બધામાં ફર્સ્ટ રેન્ક એમ. અને પછી ગ્રેજ્યુએશનની વાત કરું તો MS યુનિવર્સિટી બરોડા, ત્યાં બીએસસી મેથ્સમાં મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. તો તમારા માટે જે છે પહેલી જ વખત સિલેબસ બી ચેન્જ થયો અને સિલેબસમાં જે છે મેથ્સ અને રિઝનિંગ જે છે આવી ગયું. તો જે શરૂઆતનું જે છે આપણું પહેલું પેપર હતું એમાં ખાસ કરીને જે છે મેથ્સ અને રિઝનિંગ આવ્યું, તો કદાચ જે છે તમને મેથ્સ રાખ્યું અને તમને મેથ્સની સાથે જે છે થોડા કોપઅપ હશો તો તમે તો વધારે ખુશ થઈ ગયા હશો કે મેથ્સ રિઝનિંગ આવી ગયું છે. હા, પેપર સ્ટાઇલ ચેન્જ થઈને એટલે એમ થયું કે 50%માં મેથ્સ રિઝનિંગ, એટલે આપણા માટે તો પ્લસ પોઈન્ટ જ છે એમ કે લડી લેશું એમ. એટલે જે કવર કરવાનું હતું પહેલા પેપરમાં એ બધું મેથ્સ રિઝનિંગમાં જ કર્યું એમ. ખૂબ સરસ. અને જે એમસીક્યુનું જે પેપર હતું એમાં મેથ્સ રિઝનિંગ તો તમારો જે છે આવડતનો વિષય હતો પણ સાથે સાથે જીએસ પણ હતું. તો એ જીએસ માટે જે છે આપણે કેવી રીતે તૈયારી કરી અને પેપર જ્યારે કહે કે અનિશ્ચિતતાવાળું પેપર આવે પરીક્ષામાં તો તમારી તૈયારી અને જે છે પરીક્ષાની અનિશ્ચિતતા જે પ્રશ્નો આવ્યા એમાં જે ડિફર આવે છે ત્યારે પોતાને ક્લાસરૂમમાં કેવી રીતે જે છે કામ રાખવું એના માટે કંઈક ગાઈડ કરશો? પીએસઆઈના પેપરમાં જેવું થયું, મેથ્સ રિઝનિંગ તો બેઝિક પૂછાણું હતું ને મારો પ્લસ પોઈન્ટ હતો એટલે એમાં તો કોઈ ઇશ્યુ નહોતો. પણ જીએસની વાત કરું તો જીપીએસસી બેઝ પ્રિપેરેશન એટલે ઘણા વિદ્યાર્થી એવું કરતા હોય કે ફેક્ચ્યુઅલ ઓછું કરતા હોય અને ડીપમાં વધારે કરતા હોય એમ સમજીને. પણ પીએસઆઈનું આખું પેપર જોવો તો આખું ફેક્ચ્યુઅલ બેઝ આવ્યું, વન લાઇનર આવ્યું, એટલે એમાં પણ આપણે જીતવું તો પડે કારણ કે ક્લાસ 3 વાળી પ્રિપેરેશન હોય એમાં તો ફેક્ચ્યુઅલ બધા ફૂલ કરતા હોય એમ. એટલે એમાં પણ બસ આત્મવિશ્વાસ સાથે અટેમ્પ્ટ કર્યો અને સારું એવું કવર કર્યું. ખૂબ સરસ. હવે તમે જે છે વેબ સંકુલના ઓફલાઈનના વિદ્યાર્થી છો એના માટે ગાઈડ કરશો અને વેબ સંકુલ જે ઓફલાઈનમાં
કઈ જગ્યાએ કઈ બેચમાં હતા અને કેવી રીતે વેબ સંકુલના જે ફેકલ્ટીઝ છે એમના જોડેથી તમને માર્ગદર્શન કેવું મળ્યું અને એનો કદાચ ફાયદો થયો કે નહીં, હવે એ વિદ્યાર્થી મિત્રોને તમે જાતે કહી શકો છો. ઓફલાઈન બેચમાં 2023-24ની બેચ જીપીએસસી ક્લાસ 1-2 ઓફલાઈન બેચમાં હતી અને મોસ્ટલી કહું તો મારી ગ્રેજ્યુએશન પછી ડાયરેક્ટ જ મેં સંસ્થા જોઈન કરી હતી. બાકી કશે પણ મેં જાતે પણ નહોતું વાંચ્યું અને ક્યાંય પણ પ્રિપેરેશન પણ નથી કરી. મારી જર્ની તે વેબ સંકુલથી સ્ટાર્ટ થઈ અને મોસ્ટલી ફોકસ મેં ક્લાસ નોટ પર જ આપ્યું હતું. મોસ્ટલી સબ્જેક્ટમાં ખાલી જે થિયરિકલ સબ્જેક્ટ હોય એમાં આપણે એક્સ્ટ્રા વાંચન જરૂરી બને એટલા માટે એના માટે જ બુક પ્રિફર કરી હતી. બાકી તો બધા સબ્જેક્ટમાં ક્લાસ નોટ ઉપર જ તે ફોકસ આપ્યું હતું ને એનું જ રિવિઝન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટેનું સૌથી મોટું રામબાણ ઇલાજ હોય છે, જે અમે વારંવાર કહેતા પણ હોય છે કે રિવિઝન રિવિઝન અને રિવિઝન. તમે કોઈ એક વિષયના 10 પુસ્તકો વાંચવા કરતાં એક વિષયનું પુસ્તક 10 વખત વાંચશો તો એ પરીક્ષામાં ફાયદો થશે. અને જ્યારે કોઈ મેન્ટોર જોડે તમે ભણો છો, મેન્ટર તમને જે કંઈ પણ ભણાવે છે એની જે નોટ્સ વગેરે તૈયાર થાય છે, બીજું કંઈ કરવા કરતાં સૌથી પહેલાં આપણે જે કોન્સેપ્ચ્યુઅલી સમજ્યા છે એને 4 થી 5 વખત આપણે રિવિઝન કરવું જોઈએ અને એ જ આપણને પરીક્ષામાં જે છે સફળતા પણ અપાવતું હોય છે. તો આ એક બાબત જે છે. પછી આવે છે કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ તૈયારી દરમિયાન જે છે નોટ્સનું કેટલું ઇમ્પોર્ટન્સ તમને લાગે છે. તમે પરીક્ષા આપી, તમે આવનારી જે છે મેઇન્સ પણ આપવાના છો STIની અને આવનારા સમયમાં જીપીએસસીની પણ ઘણી બધી મેઇન્સ આપશો અને ક્લાસ 1-2 અધિકારી બનશો ને મને ફરીથી સૌભાગ્ય મળશે આવી રીતે તમારી જોડે ચર્ચા વિચારણા કરવા માટે. પણ આ નોટ્સ કેટલી મહત્વ રાખે છે તૈયારીમાં? નોટ્સ તો મોસ્ટ IMP, કારણ કે તમે બુક્સ બધી જોવો જે ઓથેન્ટિક સોર્સ હોય એ બધી 500-700 પેજની બુક હોય. એન ટાઈમે રિવિઝન એનું પોસિબલ જ નથી અને એ બધી ફોર્મલ લેંગ્વેજમાં હોય. તમે તમારી લેંગ્વેજમાં નોટ્સ બનાવો, તમને જેમ સમજાય છે એમ લખો અને એનું રિવિઝન કરો તો એ જલ્દીથી યાદ રહેતું. એટલે નોટ્સ તો મોસ્ટલી બધા સબ્જેક્ટમાં બનાવી જ જોઈએ, કારણ કે રિવિઝન ટાઈમે નોટ્સ બહુ જ હેલ્પફુલ થાય છે. હવે તમે જેમ કીધું કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી મિત્રો માટે જે છે તમારા માટે મેથ્સ અને રિઝનિંગ ફોટે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને મેથ્સ અને રિઝનિંગ નથી આવડતું. એ જ રીતે તમારા માટે જે છે ચેલેન્જિંગ સબ્જેક્ટ કયો હતો? ચેલેન્જિંગ સબ્જેક્ટ મને ઓલ ઓવર ગણું ને તો મને કંઈ જ ચેલેન્જિંગ લાગતું નહોતું, કારણ કે પહેલેથી ટોપરની કેટેગરીમાં રહ્યા છે ને બધું કરવું જ જોઈએ એવી રીતે બધા સબ્જેક્ટને સરખો ન્યાય આપ્યું છે. એક પણ સબ્જેક્ટ મેં સ્કીપ જ નથી કર્યો. ખૂબ સરસ. બધા જ સબ્જેક્ટને જે છે પૂરતું ન્યાય આપવો જોઈએ. અને વેબ સંકુલમાં તમે ઓફલાઈન બેચમાં જોડાયા અને કદાચ તમારી પહેલી જ વખત તૈયારીની જર્ની શરૂઆત હતી, તો કદાચ અને પહેલાંથી સપનું ફિક્સ હતું કે મારે જે છે અધિકારી બનવું છે કે પછી અચાનકથી જે છે ડાયવર્ઝન આવ્યું, એ કેવી રીતે જે છે ચેન્જીસ આવ્યું? એમાં એવું હતું કે સપનું પહેલાંથી ફિક્સ હતું. પહેલાં નાના હોય ત્યારે ખબર ન પડે એટલે એવું હતું કે ટીચર બનવું છે એમ. પણ પછી પપ્પાએ એકવાર કીધું કે બેટા ક્લાસ 1 જ ખપે એમ, અને ત્યારથી ધોરણ 6થી એ જ વેમાં ચાલુ રાખ્યું ને એ જ સપનું કન્ટિન્યુ રાખ્યું. વચ્ચે ક્યારેય ગોલ ચેન્જ નથી કર્યો અને પછી બસ સાયન્સ કર્યું અને પછી ગ્રેજ્યુએશન મેં એટલે પસંદ કર્યું. બાકી હું ટોપર હતી, પણ કીધું કે ડિગ્રી 3 વર્ષમાં પતી જાય તો મને જલ્દી એક્ઝામ અપિયર કરવા મળે એટલે પહેલેથી જ આ સપના સાથે રાખ્યું. અને મોસ્ટ IMP કે આખો બેઝ છે ને કોમ્પિટિટિવ એક્ઝામનો એ 6 થી 12નું જ આવે. જો એમાં તમે વ્યવસ્થિત મહેનત હોય ને આપણો બેઝ ક્લિયર હોય ને તો આમાં ક્યારેય કશે વાંધો જ નથી આવતો. એટલે કે ઇમારત મોટી બનાવવી હોય અને સારી બનાવવી હોય તો એના માટે જે છે પાયો મજબૂત હોવો જોઈએ. એમ પાયો જે છે આપણે 6 થી 12 ધોરણના પાયાને આપણે મજબૂત બનાવીએ અને એને સારી રીતે જે છે કોપઅપ કરતા જઈએ જોડે જોડે જે છે તો સફળતા અવશ્યથી પ્રાપ્ત થાય છે. હવે આ બધું તો તમારા ઘરેથી માતા પિતાનો જે છે તમને કેવો સાથ અને સહકાર મળ્યો આ બાબતે? માતા પિતાનો સપોર્ટ કહું તો એના વગર તો કશું પોસિબલ જ નથી. બધી વસ્તુની છૂટ આપી, કારણ કે હું તો છેક છેવાડાના ગામડામાંથી આવું એમ કહેવાય. અહીંયા છેક પ્રિપેરેશન કરવા મોકલેલા. પોતાનો જે ગોલ છે એ જ અટેમ્પ્ટ કરો એમ, કશું નહીં કે અમારા સ્વપ્ન આ છે, આ તને જે ફાવે એ કરે એમ. એટલે મમ્મી પપ્પાનો તો ફૂલ સપોર્ટ અને એના લીધે જ આજે ખાખીની હકદાર મને બનાવી એણે, એ બદલ એનો પણ આભાર. અને બાકી ઘણા બધા મિત્રોનો પણ એટલો સપોર્ટ કે ગ્રુપ પણ એવું, એટલે બધાના સપોર્ટથી જ આજે પોસિબલ બન્યું, કારણ કે એકલા મહેનત કરવાથી કશું મળે નહીં એમ. સંઘ જેવો હોય એવું જે છે કાશી સુધી પહોંચવું હોય તો આપણે સંઘ બી જે છે એવો રાખવો પડે. તો આપણી આજુબાજુ બી જે છે મિત્રતા અને મિત્રોનો સાથ સહકાર પણ એટલો જરૂરી હોય છે. તૈયારી દરમિયાન તમે જે વાત કરી કે સંઘની તમને સપોર્ટ જે છે મિત્રોનો બી મળ્યો. પેલું કહેવાય છે ને કે ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો ચર્ચાઓ કરતા હોય છે ગ્રુપ ડિસ્કશન.
તો તમે જે મિત્રોની વાત કરી છે તો તમારા મિત્રો વચ્ચે ગ્રુપ ડિસ્કશન વગેરે કેવી રીતે થતું અને કયા બાબતો પર જે છે કયા વિષય પર એના માટેની કોઈ વ્યૂહરચના તમે લોકોએ જે છે બનાવતા હોય છે ને કે આપણે આ કરીશું, તું આ સબ્જેક્ટ તૈયાર કરજે, હું આ સબ્જેક્ટ તૈયાર કરીશ, આના પ્રશ્નો તું મને પૂછજે, આના પ્રશ્નો અમે તને પૂછીશું, એના વિશે કેવી રીતે ગ્રુપ ડિસ્કશન મદદ કરે છે? ગ્રુપ ડિસ્કશન બહુ મોટો ભાગ ભજવે, કારણ કે તમે એકલા તૈયારી કરતા હોય ને તો ઘણું બધું સ્કીપ થતું હોય તમારાથી. અને અમારે એવું કે મિત્ર વર્તુળ બહુ નાનું, પણ એવું કે ટાઈમ ફિક્સ કરેલો, પીજીમાં રહેવાનું હતું એટલે એવી રીતે પણ, અને ફિક્સ ટાઈમ કે રોજે રાત્રે પીવાયક્યુ સોલ્વ કરવાના જેટલા થાય એટલા, પછી કંઈ ન સમજાતું હોય તો એ મને સમજાવે, એવી રીતે એમ બધા એકબીજાને સમજાવતા હોય ને ફૂલ સપોર્ટ. અને નોટ્સ તો બધાની બનાવી હતી, કારણ કે આપણી નોટ્સ હોય તો વધારે ફેર પડે, એટલે કોઈ સબ્જેક્ટ બીજા પર છોડવો એવું માનતી નથી, આપણે આપણું બધું જાતે જ કરવું જોઈએ એમ. ખૂબ સરસ. હવે જ્યારે તમે તૈયારી જીપીએસસીની શરૂ કરી અને અચાનક અત્યારે તો આપણે પીએસઆઈ ખાખીનો જે છે વર્દી આપણી પાસે આવી જશે અને ટૂંક સમયમાં વર્દી પણ પહેરશો તમે. આગળ હજી આપણો ગોલ શું છે અને આગળ આપણે શું બનવું છે અને એના માટે જે છે હવે કેવા પ્રયાસો હજી આપના ચાલુ છે? ગોલ તો ક્લાસ 1-2 લઈને જ તે આ ફિલ્ડમાં ઝંપલાયું હતું, પણ કહેવાય ને કે યુનિફોર્મવાળી જોબ કરવાની બધાને ઈચ્છા હોય એમ, અને મારી માત્ર 22 વર્ષની ઉંમર એટલે પ્રમોશનના ચાન્સ પણ વધી જાય, એટલા માટે કીધું કે ક્લાસ 1-2 તો અપિયર કરશું, પણ પહેલાં આ ચાન્સ મળ્યો છે તો એને ઝડપી લેવો જોઈએ, અને બસ આમાં ઝંપલાયું. ને હજી ક્લાસ 1-2ની મેઇન્સ પણ આપેલી છે અને પ્રમોશનના ચાન્સ પણ બહુ સારા, એટલે ગોલ તો ક્લાસ 1 ઓફિસરનો જ છે. ખૂબ સરસ. અને જ્યારે જર્ની શરૂ કરતા હોય અને ઘણા વિદ્યાર્થી મિત્રો એટલું કહેતા હોય છે કે 10 કલાક વાંચવું જોઈએ, 12 કલાક વાંચવું જોઈએ, કોઈ કે 8 કલાક વાંચવું જોઈએ, કોઈ સવારે વાંચવું જોઈએ, પછી કે લેટ નાઇટ વાંચવું જોઈએ. તો તમારી રણનીતિ જે છે આ વાંચવાની, નોટ્સ બનાવવાની, એ બધું જે છે તમારા ગ્રુપમાં અથવા તમારી જર્ની કેવી રીતે રહી? વાંચવાનું કોઈ 8-10 કલાક કે 12 કલાક કે એનાથી પણ વધારે કોઈ વાંચવાની જરૂર નથી, પણ હા કન્ટિન્યુઅસ રહેવું જોઈએ, ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. મારું વાત કરું તો એવરેજ મેં રોજનું 5 થી 6 કલાકનું મારું વાંચન, અને એવું નહીં કે આ ટાઈમ મારો ફિક્સ એમ, જેમાં મને મજા પડે કે અત્યારે મને વાંચવાની ઈચ્છા છે તો ત્યારે કવર અપ કરી લેવાનું. પણ જો તમને ઈચ્છા ન હોય વાંચવાની, કે મન ન લાગતું ને ચોપડી લઈને બેસો તો એનો કોઈ અર્થ નથી એમ. એટલે રોજનું 5-6 કલાકનું વાંચન. પણ મારી આ 2.5 વર્ષની જર્નીમાં એક પણ સિંગલ દિવસ એવો નહીં કે મેં કદાચ એવું હોય કે કંઈક ફંક્શન કે એવું હોય ને વાંચવાનું સ્કીપ કરવાનું હોય તો 1 કલાક કે 2 કલાક તો કાઢી જ લઉં એમ વાંચવા. એટલે સતત આમ કન્ટિન્યુઅસ આમ આ ફ્લોમાં તો રહેવું જ પડે એમ. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કહેવત છે કે જ્યારે તમે ડિસિપ્લિન, અનુશાસનનું પાલન કરો છો ત્યારે જ જે છે તમને આમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે. રોજે રોજ કામ કરતા જઈએ, કાર્ય પૂરું કરતા જઈએ તો આપણને પણ એક આત્મવિશ્વાસ આપણામાં ડેવલપ થાય છે, અને એ જ આત્મવિશ્વાસ જે છે આપણને પરીક્ષા ખંડમાં જે છે કામ લાગતો હોય છે. તો અનુશાસનનું પાલન અવશ્ય કરો. કેટલા કલાક વાંચો છો એના કરતાં જે છે જરૂરી છે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ રાખે છે. તમે જ્યારે વાંચવા બેસો ત્યારે પોતાનું સંપૂર્ણ જે છે ધ્યાન, ફોકસ અને તમારો જે ઇન્ટરેસ્ટ છે એ તમારા વાંચન તરફ હોવું જોઈએ. આજકાલ એક નવો યુગ ચાલુ થઈ ચૂક્યો છે કે ઓનલાઈન ઇન્ફોર્મેશનનો એટલો બધો ફ્લો છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો આ ઓનલાઈનની દુનિયામાં જે છે ઘણી વખતે ખોવાઈ જતા હોય છે. અત્યારે હાલ સૌથી મોટી સમસ્યા જે છે એક બાજુ ઓનલાઈન છે અને રીડિંગ, આ બંનેનું જે છે કોમ્બિનેશન લાવવું ખૂબ જરૂરી છે. તો એ તમે કેવી રીતે લાવ્યા? શું તમારી તૈયારી સંપૂર્ણ જર્ની જે છે ઓફલાઈન જ રહી કે ભાઈ તમે બી જે છે ઓનલાઈનનો ઉપયોગ કર્યો? એના વિશે શું કહેવા માંગશો? ઓનલાઈન તો કહેવાય કે આખો દરિયો છે. જો આપણે આમાં કોઈ પણ સબ્જેક્ટમાં પીએચડી કરવાનું નથી, જસ્ટ ખાલી એક્ઝામ ક્રેક કરવાની છે. એટલે ઓનલાઈન તમે એક વખત સર્ચમાં ઘરી ગયા કે એવું બધું થયું એટલે બધું પૂરું, પણ ઓફલાઈન વસ્તુ છે એ મેટર કરે, કારણ કે નોટ્સ અને આપણો જે સોર્સ છે ને બહુ લિમિટેડ રાખવાના, કારણ કે વધારે સોર્સમાં પછી છેલ્લે રિવિઝન ના થાય તો એ બધું નકામું છે, કારણ કે એક્ઝામ ક્યારે આવે, કેટલા ટાઈમમાં આવે, કશું નક્કી નથી. જો તમે સતત વાંચતા જ રહ્યા તો પછી છેલ્લે રિવિઝન થવાનું નથી, તે બધું વેસ્ટ જ જવાનું છે. એટલે સોર્સ બહુ લિમિટેડ રાખવાના અને ઓફલાઈન જ બેસ્ટ મારા માટે તો. ખૂબ સરસ. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે પણ તૈયારી કરો છો, દરેકનો પોતપોતાનો મંતવ્ય હોય છે. કોઈને ઓનલાઈન ગમે છે, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ઓનલાઈન તમે જે કંઈ પણ શીખો છો એ તમે માત્ર શીખી રહ્યા છો, પણ જ્યારે એમને તમારા મગજમાં, તમારા શબ્દોમાં જ્યારે બેસાડવાનું છે તો એના માટે તમારે રીડિંગ પણ કરવું પડશે અને જોડે જે છે તમારી નોટ્સ પણ બનાવવી પડશે.
અને એ નોટ્સનું જે છે વારંવાર રિવિઝન પણ કરવું પડશે. પરીક્ષા ખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં જે છે એક સિમ્પલ અને સાદો નિયમ છે કે આપણે પરીક્ષા ખંડમાં જઈએ છીએ તો મારો બંધારણ વિષય છે, જો મેં બંધારણ વિષય તૈયાર કર્યો છે, ઓનલાઈન હું ભણ્યો છું, તો મારે જે છે એની નોટ્સ બી પોતાની પાસે હોવી જોઈએ, મેં એનું રીડિંગ પણ કરેલું હોવું જોઈએ, અને એટલીસ્ટ હું જે શીખ્યો છું એ શીખેલાને મેં 4 થી 5 વખત જે છે રિવાઇઝ કરેલું હોવું જોઈએ. નહીં કે પછી તમે એક સોર્સમાં ભણ્યા, પછી બીજા સોર્સમાં ભણ્યા, પછી ત્રીજામાં ગયા. એમ કરવાથી તમારું રિવિઝન ક્યારેય નથી થતું, અને રિવિઝન ન થવાના કારણસર પરીક્ષામાં કન્ફ્યુઝન બહુ થતા હોય છે કે પ્રશ્નમાં આ જવાબ આવે કે પહેલો જવાબ આવે. આ જે કન્ફ્યુઝનને દૂર કરવું છે તો રીડિંગ પણ એટલું જ મહત્વપૂર્ણ છે અને નોટ્સ પણ એટલું જ જે છે ઇમ્પોર્ટન્ટ રાખે છે જોડે જોડે. તો શિવાનીબેન, ખૂબ ખૂબ અભિનંદન, અને વેબ સંકુલ પરિવાર તરફથી વન્સ અગેન ફરીથી જે છે અભિનંદન પાઠવું છું. આપણે કોન્સ્ટેબલની પરીક્ષા પણ ક્રેક કરી, પીએસઆઈમાં પણ AWSમાં જે છે રેન્ક 1 લાવ્યા છો, જલ્દીથી જીપીએસસીમાં પણ સફળતા પ્રાપ્ત કરો. અને ખાખીની વર્દી પણ ઘણી વખત એવું પણ થતું હોય છે કે ખાખીનો રંગ એક વખત લાગી જાય પછી એ ક્યારે છૂટતો નથી. અને આ બધા જર્ની વચ્ચે જે છે પેલું કહેવાય ને કે આ તો વસ્તુ થઈ ગઈ રીડિંગ રીડિંગ રીડિંગ, પણ કહેવાનું છે કે આપણી કંઈક હોબી પણ આપણી પાસે હશે કે આપણે કે રીડિંગના પછી આ અધ્યયનના સ્ટડીના સમય સિવાય આપણું જે છે મનોરંજન, એન્ટરટેનમેન્ટ આપણે જેને કહીએ છીએ, એના માટે જે છે તમે કેવી રીતે જે છે એને ટાઈમ આપ્યો, કે શું માત્ર પેલું કે ને પુસ્તકની પાછળ જ પડ્યા રહ્યા કે ભાઈ એન્ટરટેનમેન્ટ બી જે છે એક ભાગ હતો તમારી જોડે? હા, માત્ર પુસ્તકમાં તો ડિપ્રેશન, એન્ઝાયટી બધું બહુ વધી જતું હોય, એટલે ટાઈમ તો બધા પાછળ મને ફેમિલી સાથે રહેવું ગમે, તો એના માટે ટાઈમ સ્પેન્ડ કરવું, પછી કોઈ ફરવા જવું કે એવું છે તો વચ્ચે વચ્ચે બ્રેક લઈ લેવાનો, એવું નહીં કે કન્ટિન્યુઅસ રીડિંગમાં જ રહેવાનું એમ. અને બીજી એક વસ્તુ કે આજની જે પેઢી છે એ મોટો શિકાર બને, ડિપ્રેશન ને એન્ઝાયટી ને નેગેટિવ થોટ્સ ને બધું આવતું હોય, પણ એવું જ છે કે આ જર્નીમાં એ બધું થવાનું જ છે ને બધા વિદ્યાર્થી સાથે થાય, કોઈ એમાંથી સ્કીપ થવાનું જ નથી, કારણ કે આમાં અનિશ્ચિતતા જેટલી બધી છે કે આપણું સિલેક્શન થશે નહીં થાય, એક્ઝામ ક્યારે આવશે, ક્યારે લેવાશે, રિઝલ્ટ ક્યારે આવશે, બધું જ અનિશ્ચિતતાથી ભરેલું છે. એટલે બધા પાસે નેગેટિવ થોટ્સ આવશે, ડિપ્રેશન આવશે બધું, પણ હું એક વાત કહું કે આધ્યાત્મનો થોડોક સહારો જરૂરી છે. તમે જે પણ ભગવાનને માનતા હોય થોડોક ટાઈમ એમાં કાઢજો, અને ડિપ્રેશનમાંથી બહાર આવવાનો રસ્તો મેં આધ્યાત્મનો સહારો લીધેલો. ફ્રી ટાઈમમાં કોઈ પણ મને ગમતું હોય એવું બધું આધ્યાત્મ તરફ વધારે ધ્યાન આપતી એમ, એટલે કે ડિપ્રેશનમાંથી નીકળવું હોય તો આ પોસિબલ. ખૂબ સરસ વાત કહી શિવાનીબેને, અને આના ઉપરથી એક કિસ્સો મને યાદ આવી ગયો છે કે મનુ ભાકરે જે છે ઓલિમ્પિકના ઇતિહાસમાં જે છે પોતાનું નામ અમર કરી દીધું છે. ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં 3 રમતોમાં ફાઇનલ સુધી પહોંચ્યા અને 2 રમતમાં જે છે મેડલ લઈને આવ્યા. એના પહેલાંના ઓલિમ્પિકમાં એમની જોડે જે છે અદ્ભુત ઘટના બની હતી અને ફાઇનલ સુધી પહોંચ્યા અને અચાનકથી પિસ્તોલ કામ ન કરવી, અને એના પછી જે છે ડિપ્રેશનમાં જતું રહેવું, અને પછી સંપૂર્ણ લાઈફ એવું લાગ્યું કે હવે નાની ઉંમરમાં જે છે બધું ખતમ થઈ ગયું છે. પછી કોઈકે એમને જે છે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે છે સજેશન આપ્યું, ને એ શ્રીમદ ભગવદ્ ગીતા તરફ જે છે વળ્યા, થોડો આધ્યાત્મનો જે છે સહારો લીધો. તમે પણ તમારા જે કંઈ પણ ઈષ્ટદેવને માનતા હો એ ઈષ્ટદેવ સાથે જે છે જોડાયેલા રહેવું. ક્યાંક ઘણી વખતે શું થતું હોય કે ખોટા ડાયરેક્શન, નેગેટિવ વાઇબ્સ જે છે એનાથી બચવા માટે આધ્યાત્મ આપણી સહારે આવતું હોય છે. અને આજે જેમ મનુ ભાકર જે છે એમણે સહારો લીધો શ્રીમદ ભગવદ્ ગીતાનો, અને આજે ઓલિમ્પિકના ઇતિહાસમાં પુરુષ અને મહિલા બંનેમાં સૌથી સફળ જે છે ઓલિમ્પિયન ખેલાડી બની ચૂક્યા છે, અને વર્ષો સુધી આમનું નામ ચાલતું રહેવાનું છે. જેમ 1952માં કેડી જાદવ સાહેબ જે છે હજી પણ લાસ્ટ ટાઈમ એક્ઝામ, હમણાં એક રવિવારે એક્ઝામ લેવાય, હજી પણ કેડી જાદવનું નામ પરીક્ષામાં પૂછાય છે, તો મનુ ભાકરનું નામ પણ વર્ષો સુધી પૂછાતું રહેશે. શિવાનીબેને પણ બહુ સરસ મજાની વાત કહી ને, થોડું આપણા આધ્યાત્મ સાથે પણ કનેક્ટિવિટી આપણી હોવી જોઈએ. અને પાછા બહુ આધ્યાત્મિક ન થઈ જતા એટલા બધા કે સર બધું છોડી જ દઉં ને હવે તૈયારી મૂકી દઉં ને ખાલી આધ્યાત્મ તરફ નથી વળી જવાનું. પણ કહેવાનો મતલબ છે કે આપણે આપણા ઈષ્ટદેવને પણ યાદ કરતા રહેવા જોઈએ. ઘણી વખતે નેગેટિવ વિચારોથી બચવા માટે આપણને ઘણી મદદ કરતા હોય છે. વેબ સંકુલ ઓફલાઈન ક્લાસીસ ફેકલ્ટીનો અનુભવ કેવો રહ્યો? અનુભવ તો ધી બેસ્ટ, કારણ કે બંધારણમાં મેં રવિ સર સિવાય કોઈનું ફોલોઅપ નથી કર્યું, અને પછી હિસ્ટ્રી છે, કલ્ચર છે, એમાં પણ ક્લાસ નોટ એમ પ્રશાંત સર, પછી રવિરાજ સર, બધા અમારા ફેકલ્ટી એમ. અને ઇકોનોમીમાં મિતેશ સરની નોટ્સ જ ફોલો કરેલી એમ, બાકી ઇકોનોમીની કોઈ પણ બુક નહીં કે કંઈ જ નહીં એમ, ખાલી મિતેશ સરની નોટ્સ પરનું જ ફોકસ એમ.
અને મેથ્સ રિઝનિંગ પણ બધા બહુ સરસ કરાવતા અને એ જ બધું ફોલો કરેલું છે. અને ફેકલ્ટી આમ ફેમિલી તરીકે રહે, એમ આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો ડાઉટ હોય કે બધું જ તે ઇન્સ્ટન્ટ સોલ્વ કરે, એમનો પોતાનો ટાઈમ કાઢે એમ, અને પહેલી પ્રાયોરિટી આપણને આપે એમ. ખૂબ સરસ. અને વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો, હું એટલું ખાસ કહીશ કે તમારી જોડે પણ જીવનમાં હજી પણ આપણે તૈયારી કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક એવું બનશે જેમ શિવાની બેન જોડે બન્યું કે 10-15 દિવસ પહેલાં એક્ઝામના જે છે હેલ્થના ઇસ્યુઝ આવ્યા, પણ તેમ છતાં નીડર રહીને એમણે પરીક્ષા આપી. પણ ત્યાં સુધી પહોંચવા માટે એમણે સતત મહેનત અને પ્રયાસ કર્યો છે. તો સતત મહેનત અને પ્રયાસના ધોરણે એમને સફળતા પ્રાપ્ત કરી છે. તમે પણ ખાસ ધ્યાન રાખી લેજો, તમારી મહેનત આમાં સૌથી મોટો ભાગ ભજવે છે. એક શિક્ષક તરીકે અમે બધા તમને ભેગા થઈને માત્ર ગાઈડ કરી શકીશું કે તમારે આ કરવાનું છે, પણ એને તૈયાર કરીને પોતાના મસ્તિષ્કમાં ઉતારીને પરીક્ષા ખંડમાં જે છે રિફ્લેક્ટ કરવાની જવાબદારી તમારી છે. તો સૌથી પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો તો એ દ્રઢ નિશ્ચય લઈને આવજો કે સૌથી મોટી મહેનત તમારી છે અને તમારી જ મહેનત છે. બીજો કોઈ ચમત્કાર કોઈ શિક્ષક નથી કરવાનો, પણ આ મહેનત તમારી હશે. જેમ શિવાની બહેને મહેનત કરી, સતત મહેનત અને જે છે સતત પરિશ્રમનું જે છે પરિણામ છે કે એમને કોન્સ્ટેબલમાં બી સફળતા પ્રાપ્ત થઈ, PSIમાં પણ સફળતા પ્રાપ્ત થઈ અને આગળ પણ જીવનમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત થશે. એના માટે હું પહેલાંથી એમને અભિનંદન પાઠવું છું અને થેન્ક યુ સો મચ. આજે સમય કાઢીને જે છે આપણી વચ્ચે આવ્યા અને આ વિડીયો તમારા સુધી પહોંચાડવા માટે જે છે એમને જે સમય ફાળવ્યો છે એના માટે વેબ સંકુલ તરફથી, આખા વેબ સંકુલ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા સાથે જે છે આ સેશનને પૂરો કરીશું. અને સેશનને પૂરો કરતાં પહેલાં છેલ્લા શબ્દો જે છે આપણા શિવાનીબેનના, અને જે નવા વિદ્યાર્થી મિત્રો છે જે પહેલી વખત આ તૈયારીના મોડમાં આવી રહ્યા છે, એમણે સૌથી મોટી બાબત કઈ ધ્યાન રાખવી જોઈએ અને કઈ બાબત જે છે મસ્તિષ્કમાં એક દ્રઢ નિશ્ચય બનાવીને આવવું જોઈએ. વેબ સંકુલનો ખૂબ ખૂબ આભાર આ સ્ટેજ આપ્યું ફરી એક વખત. અને નવા વિદ્યાર્થીઓને બસ એટલું જ કહેવાનું, ડરવાની જરૂર નથી. બેઝિક સાથે જોડાયેલા રહ્યો, લિમિટેડ સોર્સ વાપરો અને પૂર્ણ આત્મવિશ્વાસથી અપિયર કરો એક્ઝામ, કારણ કે કંઈ જ પણ અઘરું નથી. જો બધા કરી શકતા હોય, મારાથી થતું હોય, તો કેમ તમારાથી ન થાય એમ. અને હજી એકવાર કહું છેલ્લે કે મહેનતથી બધું જ મળી શકે. તો અંતમાં જે છે એટલું જ કહેવાનું છે કે પરિશ્રમ એ જ પારસમણી છે. તમારી મહેનત જ તમને સફળતા અપાવશે અને જીવનમાં આવી તૈયારી કરતા રહો. અને જ્યારે જ્યારે પણ તમને એવું લાગે તમારા કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે અમારી સુધી પહોંચાડી શકો છો. અને જ્યારે જ્યારે પણ મને સમય મળશે અથવા અમારી ફેકલ્ટી મિત્રોને સમય મળશે તો તમારે સમક્ષ આવા પ્રશ્નોને જે છે સમાધાન લઈને જે સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થી મિત્રો નહીં પરંતુ અધિકારી મિત્રો જોડેથી જે છે અવશ્યથી જે છે એને કેવી રીતે દૂર કરવું એના જે છે સોપાન લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થઈશું. જય હિન્દ, જય ભારત.